ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યા છે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, તમારી પાસેથી જાણવા માંગીશું 1 થી 3 માર્ચ સુધી આ પ્રી વેડિંગ ઇવેન્ટ ચાલવાનું છે, ત્યારે બોલિવૂડ જગતની હસ્તી અને હોલિવૂડ જગતની હસ્તીઓનું આગમન જામનગર ખાતે થયું છે, શું વિગત? સ્પષ્ટપણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 3 દિવસીય પ્રી મેરેજ જે સેરેમની છે તે જામનગર ખાતે યોજાઈ રહી છે અને ગઈકાલથી જ જે સ્ટાર છે તેનો સેલિબ્રિટીઓ છે તેનો જમાવડો છે તે જામનગર ખાતે જોવા મળ્યો છે। સલમાન ખાન હોય, શાહરૂખ ખાનની ફેમિલી હોય, આ ઉપરાંત જે વિદેશી મહેમાનો છે તે પણ અનેક છે તે અહીં પહોંચી ગયા છે। ગઈકાલે રાત્રે જે દીપિકા અને રણવીર સિંહ છે તેઓ પણ પહોંચ્યા હતા। આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસે પણ ટૂંક સમયમાં જ અહીં એરપોર્ટ પર મુવમેન્ટ છે તે જોવા મળશે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે સુરક્ષા વ્યવસ્થા છે તે એરપોર્ટ ખાતે સઘન કરી દેવામાં આવી છે। આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસે અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર છે તે જામનગરના મહેમાન છે તે બનવાના છે। આ ઉપરાંત જે કહી શકાય મહેન્દ્રસિંહ ધોની છે, સચિન તેંડુલકર અને તેનો પરિવાર છે, રોહિત શર્મા અને તેનો પરિવાર છે, આ તમામ સેલિબ્રિટીઓ છે તેઓ અહીં પહોંચવાના છે। ટાઈગર શ્રોફ છે, બિલ ગેટ્સ છે, તેઓ પણ અહીં પહોંચવાના છે। મહિન્દ્રા પરિવાર છે તે પણ અહીં પહોંચવાનું છે, એટલે કે બપોરે 1 વાગ્યાથી લઈ અને જે રાત્રે 8 વાગ્યા સુધી અલગ અલગ મહેમાનો છે તે અહીં પહોંચવાના છે અને તેમના આગમનને લઈને અંબાણી પરિવાર છે તેમના દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। એરપોર્ટ ખાતે મોંઘી દાટ જે ગાડીઓ છે, લક્ઝરિયસ કાર છે તે પણ રાખવામાં આવી છે અને ખાસ થીમ બેઝ આ તમામ કાર છે તે રાખવામાં આવી છે। જે રીતે અંબાણી પરિવાર દ્વારા જે જંગલ પ્રત્યેનો, વન પ્રત્યેનો, પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે તે દેખાડવામાં આવ્યું છે અને મહેમાનોને આગમન માટે પણ ખાસ લક્ઝરિયસ કારમાં આ થીમ છે તે રાખવામાં આવી છે। અને તમે દ્રશ્યમાં જોશો કે જે પણ વિદેશી મહેમાનો, સેલિબ્રિટીઓ આવી રહ્યા છે તેને એ જ થીમ બેઝ કાર છે તેમાં બેસાડી અને જે ટાઉનશીપ, રિલાયન્સ ટાઉનશીપ છે ત્યાં સુધી લઈ જવામાં આવ્યા છે। આજના દિવસની વાત કરવામાં આવે તો જે પ્રી વેડિંગ સેરેમની છે તેનો આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે પણ ખાસ થીમ બેઝ પરફોર્મન્સ છે તે કરવામાં આવશે। જે વિદેશી કલાકારો આવ્યા છે, જે ભારતીય બોલિવૂડના સિતારાઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ પરફોર્મન્સ છે તે આપવામાં આવશે। પરિવારજનો છે તેમના દ્વારા પણ પરફોર્મન્સ છે તે આપવામાં આવશે અને તમામ જે સેલિબ્રેશન છે તે હવે જે રિલાયન્સ ટાઉનશીપ છે ત્યાં શરૂ થઈ ગયા છે અને હવે જેમ જેમ ઘડીઓ આગળ વધતી જાય છે, કલાકો વીતી રહી છે, તેમ તેમ જે મહેમાનો છે તે અહીં જામનગર એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે। કેટલાક મહેમાનોને સ્પેશિયલ ચાર્ટરથી જામનગર એરપોર્ટ પરથી ઉતારી અને સીધા જ ટાઉનશીપ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે, એટલે મહેમાનોને આવકારવા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે ને ખાસ વિશેષ જે આયોજનો છે તે પણ અંબાણી પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। જી બિલકુલ મોહિત, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો આજથી 3 માર્ચ સુધી અલગ અલગ કાર્યક્રમ યોજાવાના છે, ત્યારે બોલિવૂડ જગતની હસ્તીઓ હોય, હોલિવૂડ જગતની હસ્તીઓ હોય, એ તમામ લોકો આવી પહોંચ્યા છે, જેમના માટે ખાસ કાર્સ રાખવામાં આવી છે અને તેનાથી જ એ લોકોને ડેસ્ટિનેશન પર લઈ જવામાં આવી રહ્યા છે।